નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। 2017ના વર્ષને સંકલ્પ પર્વ તરીકે ઉજવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અનુરોધ। ઓગસ્ટ ક્રાંતિ મહિનામાં દેશના લોકોને સાથે મળીને ગંદકી, ગરીબી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, જાતિવાદ અને કોમવાદને દેશમાંથી તિલાંજલિ આપવા આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં કર્યું આહ્વાન। સંકલ્પથી સિદ્ધિના મોટા અભિયાન માટે પ્રધાનમંત્રીની દેશવાસીઓને હાકલ। દેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહતની કામગીરી બદલ લશ્કર, હવાઈ દળ, બીએસએફ અને એનડીઆરએફને પ્રધાનમંત્રીએ બિરદાવી। જનસમૂહે આપત્તિ મિત્ર બની ખોરાક, દવા, કપડાની મદદ કરવા બદલ અભિનંદન આપતા પ્રધાનમંત્રી હવામાનના વર્તારા મુજબ કાર્યપદ્ધતિની રચના કરવા કર્યો અનુરોધ। તો સામાજિક અર્થવ્યવસ્થામાં ઉત્સવોના મહત્વને કર્યું ઉજાગર। રાજ્યમાં આવી પડેલી પૂરની આફતને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 5 દિવસ સુધી અસરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રહેશે। મુશ્કેલીના સમયમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો રાજકારણમાં વ્યસ્ત। જનપ્રતિનિધિઓ બેંગ્લોર ખાતે કરી રહ્યા છે આરામ। પ્રજાની પડખે ઊભું છે રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર। ઉત્તર ગુજરાતમાં થયેલા જળ પ્રલયના કારણે થયેલી તારાજીની સમીક્ષા કરે છે મુખ્યમંત્રી રૂપાણી। મૃતકોના પરિવારજનોની પડખે રાજ્ય સરકાર હોવાનો આપ્યો વિશ્વાસ। મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને ₹6 લાખ પ્રમાણે 1,92 લાખ રૂપિયાના સહાયના ચેક કર્યા અર્પણ। ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠેથી ભારતીય તટરક્ષક દળે નશીલા પદાર્થોનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડી પાડ્યો। અરબી સમુદ્રમાં એક જહાજમાંથી 1500 કિલોગ્રામ જેટલું હેરોઇન કરાયું જપ્ત। અંદાજે 3500 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઇન પકડાતા તટરક્ષક દળે વધુ તપાસ હાથ ધરી। સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય પૂરી પાડવાના કેસમાં દરોડા યથાવત છે। અલગાવવાદી નેતા ગિલાનીના જમ્મુ સ્થિત 2 સ્થળો પર એનઆઈએએ દરોડા પાડ્યા છે। સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે તહરીકે હુરિયતના અધ્યક્ષ ગિલાનીના નાના પુત્ર નસીમને સમન્સ બજાવી બુધવારે હાજર થવા આદેશ કર્યો છે અને ગિલાનીના મોટા પુત્ર નઈમને આજે પૂછપરછ માટે હાજર થવા આદેશ કર્યો છે। દેવેન્દ્રસિંહ બહાલ સૈયદ અલી શાહ ગિલાનીનો સહયોગી જણાવવામાં આવ્યો છે અને જાન્યુઆરી 2013માં દેવેન્દ્રસિંહ જમ્મુ કાશ્મીરથી પાકિસ્તાન ગયો હતો અને ગિલાની તથા બહલ પર કેસ નોંધાયો હતો, તેથી તેની પણ એનઆઈએ પૂછપરછ કરી રહી છે। સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રમાંથી ભારતીય તટરક્ષક દળે નશીલા પદાર્થોનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। તટરક્ષક દળે અરબી સમુદ્રમાં એક જહાજમાંથી 1500 કિલોગ્રામ જેટલું હેરોઇન જપ્ત કર્યું છે, જેની કિંમત 3500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે। જહાજમાંથી ઝડપાયેલા તમામ 8 વ્યક્તિ ભારતીય છે અને હેનરી જહાજ પનામામાં રજીસ્ટર્ડ થયેલું છે। આ જહાજ શિપ બ્રેકિંગ યાર્ડમાં લાવવામાં આવી રહેલું હોવાની 3 દિવસ પહેલા ગુપ્ત માહિતી મળી હતી। આ ઘટનામાં તટરક્ષક દળ વધુ તપાસ કરી રહ્યું છે। પ્રાથમિક અહેવાલમાં વિગતો પ્રાપ્ત થઈ છે કે ઈરાન તરફથી આવી રહેલી આ બોટ પનામા દેશની છે। વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ આ તપાસ હાથ ધરશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। लॉन्जिट्यूड जो हमको इंटरसेप्ट मिला था, वहाँ पे ये 2 वेसल मिले थे जिनको हमारे एयरक्राफ्ट ने इंटरोगेट किया था और इनको शैडो किया। एंड देन इनको हमने जब ओखा पहुंचे तो वहाँ हमारे बड़े और छोटे शिप से मिलके इन दोनों वेसल को बोर्ड किया। एंड अप्रोक्सीमेटली इट इज़ वेइंग 1454 kgs। ऑफकोर्स ये फिगर विल बी वेरीफाइड once again once proper weighing is done. So the value of this narcotics which has been seized is roughly about 3,500 crores, which has been found on board the vessel. મેઘ હોનારતનો ભોગ બનેલા વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ બચાવ ઉપરાંત રાહત કામગીરીને વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવી છે। પાટણ બનાસકાંઠાનો રિપોર્ટ પ્રસ્તુત છે।
ઉત્તર ગુજરાતમાં પૂર હોનારતને લીધે જનજીવન ઠપ થઈ ગયું છે. બનાસ નદીના પૂરને લીધે લોકો બેઘર બન્યા છે. ત્યારે હાલમાં વરસાદે વિરામ લેતા જ રાજ્ય સરકારે પોતાના તમામ વ્યવસ્થા તંત્રને રાહત બચાવમાં કામે લગાડી દીધું છે. જેમાં એનડીઆરએફની 33 ટીમ, ઇન્ડિયન આર્મીની 5 કોલમ, એરફોર્સના 17 હેલિકોપ્ટર, એસડીઆરએફની 11 ટીમ, બીએસએફની 18 પાર્ટી તથા સ્થાનિક વ્યવસ્થા તંત્રને કામી લગાડી દેવામાં આવ્યું છે, જે લોકોને ખાદ્ય સામગ્રી, પાણી તથા આરોગ્ય સેવાઓ આપી રહ્યા છે. આજે સવારથી જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સમગ્ર વ્યવસ્થા તંત્રની સાથે અસરગ્રસ્તોની મુલાકાતે છે અને ત્યાં તેઓ 5 દિવસ સુધી રોકાઈને રાહત બચાવ કામગીરીનું માર્ગદર્શન કરશે. हमारे सीनियर मिनिस्टर्स वो सब लोग भी जो इफेक्टेड तहसील है उसमें वो कैंप करेंगे. सरकार का पूरा फोकस, गवर्नमेंट का पूरा फोकस अब बनासकांठा और पाटन में फिर से राहत कार्य जल्दी से तेजी से चालू हो और पुनः स्थिति स्थापित करे, इस दिशा में हम आगे बढ़ रहे हैं. બીજી બાજુ રાજ્યમાં 8મી ઓગસ્ટે થનારી રાજ્યસભાની ચૂંટણી અને ડિસેમ્બરમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની ખુરશી જોખમમાં આવવાના ભયથી કોંગ્રેસ પોતાના 42 ધારાસભ્યોને બેંગલુરુ સ્થિત લક્ઝુરિયસ રિસોર્ટમાં લઈ ગઈ છે. જેમાં કેટલાક ધારાસભ્યો પૂર અસરગ્રસ્ત વિસ્તારના પણ છે, જેમણે ખરેખર મુખ્યમંત્રીની બનાસકાંઠા જિલ્લાની મુલાકાતના બીજા દિવસે લાઈવ રિપોર્ટ લઈએ ભરત ચૌધરી પાસેથી. ભરતજી, બનાસકાંઠામાં મુખ્યમંત્રીનો આજે બીજો દિવસ છે, તો બચાવ અને રાહત કામગીરીમાં આજે વિશેષ શું છે? જે રીતે કાલથી જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનાસકાંઠામાં આવી પહોંચ્યા છે અને આજે રાધનપુરના નાનાપુરા એટલે કે પાટણ જિલ્લામાં આવ્યા છે અને બાદરપુરામાં આવી રહ્યા છે બપોરે. ત્યારે વહીવટી નિર્ણયો ખૂબ જ ઝડપી બન્યા છે. હવે માત્ર પાટણ જિલ્લાના 10 ગામડાઓ કે જ્યાં 10 થી 12 ફૂટ પાણી ભરાયેલા છે ત્યાં જ વીજ સપ્લાય ચાલુ નથી અને 30 જેટલા માર્ગો પર જ્યાં હજુ પાણી છે ત્યાં વાહન વ્યવહાર બંધ છે. બાકી તમામ જે પ્રક્રિયાઓ છે ખૂબ જ ઝડપી બનાવી દેવાય છે. પશુઓની જે ચિંતા કરતા પણ જે ઘાસચારો છે ખૂબ જ ઝડપથી ગામડાઓ સુધી પહોંચી રહ્યો છે. આભાર. ન્યૂઝમાં આગળ વધી બેહાલ બનેલા બનાસકાંઠાની 5 દિવસની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી અસરગ્રસ્તો વચ્ચે પહોંચ્યા છે અને પોતે અંગતપણે નાગરિકોના હાલચાલ જાણ્યા છે. ત્યારે આવો વાત કરીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે. કેવી રાહત આપવામાં આવી છે? અત્યારે જે લોકોના જીવ ગયા છે એને 6 લાખ રૂપિયાના ચેક તાત્કાલિક આપી દીધી છે. જી. દાખલા તરીકે જે ગામમાં 17 એક કુટુંબના લોકો મરી ગયા એ ગામમાં 1,98 લાખ રૂપિયાના ચેક આપ્યા. જી. આજે મારા હાથે પણ ચેક દેવામાં આવ્યા. એટલે એ તો તાત્કાલિક આપણે ફૂલની પાખડી આપીએ છીએ. જી. કેસ્ટ્રોલ ઘરવખરી, કેસ્ટ્રોલ એટલે જે સ્થળાંતરિત થયેલા વ્યક્તિ છે એ વ્યક્તિને પ્રત્યેક ઘરમાં વ્યક્તિથી 60 રૂપિયા એક દિવસના, આપણે માને 4 જણા હોય તો 250 રૂપિયા મળે. જી. અને 10 દિવસના એક સાથે આપી દીધી. એને ઘરવખરી તણાઈ ગઈ છે તો એના 3,000 રૂપિયા અને 1,800 રૂપિયા બીજા કપડાના ને બધા એમ પૈસા આપવામાં આવે છે. એ બધું અત્યારે કામ ફૂલ ફ્લેજ ચાલુ થયું છે. આવતીકાલ સાંજ સુધીમાં બધાને કેસ્ટ્રોલ્સ અને ઘરવખરીના પૈસા મળી જાય એ વ્યવસ્થા કરી છે. જમીન ધોવાણ અંગેનો ખેડૂતોનો સર્વે, એગ્રીકલ્ચરની થોડા પાણી ઉતરી જાય એટલે ટીમ સર્વે કરશે અને એના આધાર ઉપર અમે ચૂકવણું કરશું. પશુ મૃત્યુ પામ્યા છે એ પશુઓના મૃત્યુના પણ અમે પૈસા આપીશું અને એના અત્યારે તો પેલા પશુ જે મૃત્યુ પામ્યા છે એની અંતિમ ક્રિયા પૂરી થાય અને રોગચાળો ન ફેલાય અને એના પેપર્સ બધા બની રહ્યા છે એ ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં એ બધાને પૈસા મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરીએ છીએ. મકાનો તૂટી ગયા છે એ બધા મકાનોને આપણે એનું પણ સર્વે માટેની ટીમો બની ગઈ છે. એ ટૂંક સમયમાં ચાલુ થશે. સર્વે થયા પછી સંપૂર્ણ તૂટી ગયા એને પૈસા, અંશત તૂટ્યા છે એને પૈસા આપીશું. પરંતુ વીજળી લગભગ 550 ગામમાં વીજળી બંધ થઈ ગઈ હતી. હવે જૂજ ગામ બાકી રહ્યા છે. લગભગ બધે વીજળી ચાલુ થઈ ગઈ છે. સફાઈની પ્રક્રિયામાં પણ વડોદરા, સુરતથી સફાઈ કામદારો પણ આવ્યા છે. હજુ બીજા મંગાવીએ છીએ અને ઝડપથી સફાઈની કામ પૂરી કરવા તરફ જઈ રહ્યા છીએ.
આરોગ્ય માટે લગભગ 250 ટીમ અલગ અલગ લોકોની બનાવી છે, જેથી કોઈ પણ જાતના રોગચાળો ન ફેલાય. દવાઓ, ડોક્ટરો, આ બધી વસ્તુને પણ આપણે ફૂલ ફ્લેજ ચાલુ કર્યું છે. બિલકુલ. એવી જ રીતે રસ્તા રિપેરિંગ માટે પણ ઝડપથી કામ ચાલુ થઈ ગયા છે. લગભગ 250 રસ્તાઓ અત્યારે ચાલુ કરી દીધા છે. હજી લગભગ 350 રસ્તા બાકી છે. એ કામગીરી પણ ઝડપથી કરી રહ્યા છીએ. જી મુખ્યમંત્રી શ્રી, દૂરદર્શન સાથે જોડાઈને માહિતી આપવા બદલ, વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પહોંચી મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો તથા અસરગ્રસ્તોને મળીને આ કપરા સંજોગોમાં સરકાર તેમની પડખે હોવાનો વિશ્વાસ આપ્યો હતો. પાટણ તથા બનાસકાંઠાની 5 દિવસની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણીએ નષ્ટ થઈ ગયેલા ખારિયા ગામે પહોંચીને તથા થરા ગામે અસરગ્રસ્તો સાથે બેસીને તેમના ખબર અંતર પૂછ્યા હતા, તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બનાસકાંઠાને બેઠું કરવામાં કોઈ કચાશ નહીં રાખે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 32 મૃતકોના ઘરમાં તેના વારસદારને 6 લાખ લેખે 1.92 કરોડ રૂપિયાના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. જે ધોવાઈ ગયું છે, જે તણાઈ ગયું છે, ઘર વખરીથી શરૂ કરીને મકાનો પણ હશે ને ખેતરની જમીને હશે ને ઢોર પણ હશે, પણ હું આપ સૌને ખાતરી દેવા માંગુ છું, આપ સૌને વિશ્વાસ આપવા માંગુ છું. મેં આજે હું આવ્યો છું, 5 દિવસ બનાસકાંઠા જ રોકાવાનો છું, રાત્રે પણ અહીંયા રોકાવાનો છું. જેમ બને એમ ઝડપથી, જેટલું ઝડપથી થાય એટલું ઝડપથી. દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતો પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પ્રધાનમંત્રીએ ગઈકાલના એપિસોડમાં સંકલ્પ 2017 થી 2022 જીએસટી, વ્યાપાર, પૂર, યુવાનો અને સામાજિક અર્થશાસ્ત્ર ઉપર ભાર મૂક્યો હતો. मेरे प्यारे देशवासियों, नमस्कार. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2017 થી વર્ષ 2022 સંકલ્પથી સિદ્ધિ તરફ જવાનો 5 વર્ષનો તબક્કો આપણી સામે છે. 2017ની 15મી ઓગસ્ટને આપણે સંકલ્પ પર્વના રૂપમાં ઉજવીએ અને 2022માં આઝાદીના 75 વર્ષ થશે ત્યારે આપણે આ સંકલ્પને સિદ્ધિમાં બદલીને જ ઝંપીશું. ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો છે. તેનું કારણ એ છે કે 1 ઓગસ્ટ 1920માં અસહયોગ આંદોલનની શરૂઆત થઈ હતી. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જીએસટી સંદર્ભે જે પ્રકારે તાલુકાથી લઈને ભારત સરકારના અધિકારીઓએ પરિશ્રમ કર્યો છે અને જે સમર્પણ ભાવનાથી કામ કર્યું છે તેનાથી સરકાર અને વેપારીઓ તથા સરકાર અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસ વધારવાની મોટી ભૂમિકા ભજવાઈ છે. આ માટે હું તમામને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. જીએસટી ભારતની સામૂહિક શક્તિની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. જીએસટી લાગુ થયાને 1 મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે તેના લાભ નાગરિકોને જોવા મળ્યા છે. વ્યાપાર પહેલા કરતા સરળ બન્યો છે. અગત્યની વાત એ છે કે ગ્રાહકોનો વેપારી તરફનો ભરોસો વધવા લાગ્યો છે. जीएसटी के लागू हुए करीब 1 महीना हुआ है और उसके फायदे दिखने लगे हैं, तो मुझे लगता है पहले से ज्यादा आसान हो गया काम, व्यापार और आसान हो गया और सबसे बड़ी बात है ग्राहकों का व्यापारी के प्रति भरोसा बढ़ने लगा है. દેશમાં ચાલુ વર્ષે મેઘરાજાએ કૃપા વરસાવી કેટલાક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી. પૂરની સ્થિતિમાં મદદ માટે કંટ્રોલ રૂમનો હેલ્પલાઇન નંબર 1078 સતત કામ કરી રહ્યો છે અને રાહત તેમજ બચાવ કાર્ય કરવા આર્મી, બીએસએફ, એનડીઆરએફ તેમજ હવાઈ દળે મદદ કરી છે. વર્ષા ઋતુ અગાઉ મોટાભાગના સ્થળે મોકડ્રીલ કરીને સરકારી તંત્રને તૈયાર કરાયું હતું. પ્રધાનમંત્રીએ દેશના યુવાન સાથીઓ અને યુવાન મિત્રોને નવા ભારતના નિર્માણમાં નવીનીકરણનું યોગદાન આપવા માટે આગળ આવવા આમંત્રણ પાઠવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થામાં એક સામાજિક અર્થશાસ્ત્ર છે. આપણા ઉત્સવ અને તહેવારો સામાજિક સુધારનું અભિયાન છે. આ તહેવારોનો ગરીબોની આર્થિક જિંદગી સાથે સીધો સંબંધ છે. પ્રધાનમંત્રીએ તેમની મન કી બાતમાં પર્યાવરણની પણ ચિંતા કરી છે. ગણેશ ચતુર્થી દરમિયાન ગણપતિ મૂર્તિ અને નવરાત્રીમાં માતાની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોવી જોઈએ તે વાત ઉપર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. તેમણે ભારતની દીકરીઓ ઉપર ગર્વ વ્યક્ત કર્યો હતો તેમજ ભારતની મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને બિરદાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
સાથે જ આ સમાચાર સમાપ્ત કરી. નમસ્કાર.